સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં અને આજે ઘરે બનાવી રહ્યો છું હું બટેટાની ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચી. તો સૌથી પહેલાં આપણે બટેટાની છાલ ઉતારી દઈએ અને પછી મળીએ આગળ નેક્સ્ટ સ્ટેપ માટે. તો બટેટાની છાલ ઉતરીને હવે તૈયાર થઈ ગયા છે આપણે બટેટા, અને હવે આપણે એની ચિપ્સ કરશું. તો ચિપ્સ કરવા માટે આપણી પાસે ચિપ્સનું મશીન આવી ગયું છે. તો આપણે એક પછી એક ચિપ્સ પાડી દઈએ અને આમાં ઉપર બટેટું રાખીને ખાલી પ્રેસ કરવાનું. તો જો મસ્ત મજાની ચિપ્સ પડી ગઈ છે. તો આવી રીતના આપણે ઘણી બધી ચિપ્સ પાડી દઈએ. તો હવે ચિપ્સ પાડી દીધી છે આપણે 3 બટેટાની, અને હવે આને તળવાની. ના ભાઈ ના, તળવાની નથી ડાયરેક્ટ, આપણે તો ક્રિસ્પી કરવી છે ને. તો ક્રિસ્પી કરવા માટે પહેલાં તો આપણે આને ધોઈ નાખશું પાણીમાં, અને ડાયરેક્ટ તળવાની નથી. હું તમને આગળ કહું છું કેવી રીતના ક્રિસ્પી તમે એકદમ મેગડી જેવી બનાવી શકશો. અરે એનાથી નહીં સારી બનશે. તમે એકવાર જોઈ લો. પહેલાં આને પાણીમાં ધોઈ નાખી. હવે આપણે એને થોડુંક ગરમ પાણી કરીને મીઠું નાખીને ચિપ્સને ગરમ કરશું. ક્રિસ્પી બનાવવા માટે તમારે ગરમ તો કરવી જ પડશે. અને હજી એક વસ્તુ કરવી પડશે, હું આગળ તમને જણાવું છું. એક બે વસ્તુ ઘણું બધું કરવાનું છે. તો પહેલાં આપણે ગરમ કરી દઈએ મસ્ત મજાની ચિપ્સને. તો પહેલાં તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને 2-3 મિનિટ જ ગરમ કરો, એટલું બધું નહીં. એકવાર જોઈ લો. થોડુંક ગાણી નહીં, પાણી ગરમ થઈ જાય ને પછી મસ્ત મજાની એમાં ચિપ્સ નાખીને 2 મિનિટ રહેવા દેવાનું. મસ્ત સાવ બફાઈ ન જાવી જોઈએ ને, કે ચિપ્સ નહીં બને હરખી. ખાલી 2-3 મિનિટ જ પાણીમાં રાખી દેવાની. અને પછી સાથે હવે એમાંથી ગરમ થઈ જાય ને એટલે કાઢીને ડાયરેક્ટ બરફવાળા પાણીમાં ઠંડામાં નાખવાની છે. આ ટેકનિક છે ઓલી કરવાની ક્રિસ્પી. તો બરફ લઈ લીધો છે આપણે, અને બરફવાળું પહેલાં ઠંડુ પાણી મસ્ત મજાનું બનાવી દઈએ. એટલે જે ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ ઉતારી ડાયરેક્ટ ઠંડા પાણીમાં જ નાખવાની છે. તો પહેલાં થોડુંક ગરમ પાણીમાં સાથે મીઠું પણ નાખી દઈએ, અને હવે ગરમમાંથી ઉતારીને ડાયરેક્ટ આ જે બરફવાળું પાણી બનાવ્યું છે ને એમાં જ નાખવાની છે. તો પહેલાં તો ગરમ 2 મિનિટ થઈ ગઈ છે. સાવ બફાવા નથી દેવાની, બટ થોડીક બફાઈ ગઈ છે ને. હવે બરફવાળું મસ્ત મજાનું ઠંડુ એકદમ પાણી બનાવ્યું છે, અને હવે આમાંથી ફ્રાઈઝ કાઢીને આપણે મસ્ત એકદમ ઠંડા પાણીમાં નાખી દઈએ. અને હવે ઠંડા પાણીમાંથી પણ આપણે બહાર કાઢવીને એકદમ સુકાવી દઈએ. ભીની ન રહેવી જોઈએ, એકદમ સુકાઈ જવી જોઈએ ફ્રાઈઝ. તો આપણે ઠંડા પાણીમાંથી, બરફવાળા પાણીમાંથી બહાર કાઢીને સૂકવી દઈએ. અને સુકાવીને પછી હવે આપણી પાસે હજી એક વસ્તુ ઉપરથી નાખવાની છે, તપકીરનો લોટ. તો હવે જો મારી પાસે આ તપકીરનો લોટ છે, અને ફ્રાઈઝ એકદમ સુકાઈ ગઈ છે. સાવ એટલે સાવ સુકાઈ ગઈ છે ને. હવે એમાં ઉપરથી જાજો બધો તપકીરના લોટનું કોટિંગ કરવાનું છે. એ કરી દીધું છે ને. હવે હું ફ્રાય કરવા માટે લાવ્યો છું. તો મસ્ત મજાનું જો એકદમ કોટિંગ કરી દીધું છે તપકીરના લોટનું ફ્રાઈઝ ઉપર. અને હવે જો ટેમ્પરેચર મેં સેટ કર્યું છે 2200. અને હવે આપણે એને મસ્ત મજાની ડીપ ફ્રાય કરી દઈશું, અને પછી જો એકદમ ક્રન્ચી બને. તો હવે હું બેસું છું ફ્રાય કરવા માટે, ને મસ્ત મજાને એકદમ ફ્રાય કરી દઉં. તો હવે એકદમ મસ્ત મજાની ડીપ ફ્રાય કરી દીધી છે, ને હવે આને બહાર કાઢીને આમે હવે શું એડ કરવું છે એ જોઈએ, અને મસ્ત એકદમ મસ્ત મજાની ટેસ્ટ કરીએ. તો મસ્ત ડીપ ફ્રાય થઈ ગઈ છે, અને હવે આને કાઢું છું, અને પછી ઉપરથી આપણે જીરું મીઠું ચટણી જે કંઈ નાખવું હોય, લીંબુ ને જીરું ને એ બધું નાખીએ. તો હવે હું ઉપર નાખીશ પહેલાં તો ચટણી. મસ્ત મજાની ચટણી આપણે ઉપર નાખી દઈએ, અને બસ એટલે કેટલીક નાખીશ તીખી થઈ જશે. અને પછી એની સિવાય હવે આપણે નાખશું થોડુંક એવું મીઠું. બહુ મીઠું નહીં નાખે, કારણ કે આપણે જ્યારે ગરમ પાણીમાં નાખી હતી ત્યારે થોડુંક મીઠું એડ કર્યું હતું. એટલે થોડુંક એવું જ મીઠું આપણે એડ કરશું સ્વાદ અનુસાર. અને પછી ઉપરથી નાખી દઈશું જીરું જાજુ નાખજો. જીરું ખાવાની બહુ મજા આવે મને ચિપ્સમાં, એટલે ઉપરથી નાખી દઈએ આપણે જીરું. તો ચટણી, મીઠું, જીરું 3 વસ્તુ નાખી દીધી છે. બસ હવે જાજુ એટલે કેટલુંક નાખવું છે તારે. અને મસ્ત મજાની હવે મિક્સ કરી દઈએ, અને પછી ટેસ્ટ કરીએ હવે. અને હા લીંબુ નાખવાનું બાકી રહી ગયું. લીંબુ લાવો. તો લીંબુ પણ માથે મસ્ત મજાનું પલાળી દઈએ ચિપ્સને લીંબુથી, અને પછી હવે મસ્ત મિક્સ કરીને ખાઈએ ચિપ્સ. તો હવે ચિપ્સની સાથે મારી પાસે ખાવા માટે છે રાજકોટની ફેમસ રસિકભાઈની લીલી ચટણી. આની સાથે તમે ચિપ્સ ખાઓ ને એટલે વાત ખતમ. ખાતા જઈ જાઓ, તમે આંગળી ચાટતા રહી જશો.
એવી ચટણી હોય છે આ. અને ચિપ્સ તો મેં બનાવી છે એટલે એકદમ જોરદાર બની છે. તો એકદમ ક્રન્ચી ચિપ્સ અને સાથે રાજકોટની ફેમસ ચટણી, મજા જ આવી જાય. તો હવે હું IPL જોતા જોતા ચિપ્સ ખાઉં છું. બાકી વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.